મિત્રો, જય જય ગરી ગુજરાત. આજે મારે સ્વાસ્થ્ય અંગે એક વાત કરવાની છે. માનવ સ્વાસ્થ્યના સરળ ઉપાયો અને ખૂબ સરળતાપૂર્વક આપણે કરી શકીએ એવી વસ્તુ. તો સૌપ્રથમ તો આપણે જો ગ્રામ્ય એરિયામાં રહેતા હોઈએ અથવા સિટી એરિયામાં, મધ્યમ સિટી એરિયામાં રહેતા હોઈએ, કોઈ પણ જગ્યાએ રહેતા હોઈએ, પણ સવારે જાગી અને લીમડો છે, આ સવાર જાગી લીમડાનું દાંતણ કરવું જોઈએ. હવે ટૂથપેસ્ટ બધું ઘણું બધું આવ્યું છે, પણ શરીર માટે ખૂબ ઉપયોગી વસ્તુ આ છે. તો સરળ સ્વાસ્થ્યની અંદર આપણે લીમડાનો ઉપયોગ કરવો એક વસ્તુ. ત્યાર પછી મહત્તમ આપણા ખોરાકની અંદર દેશી ગાય છે એનું દૂધ, ઘી, છાશનો ઉપયોગ કરવો. ભોજન ખૂબ માપસર લેવું. ત્યાર પછી ઉત્તમ વસ્તુ, આપણે સતત દવાઓ લઈએ છીએ, દવાના પ્રવાહમાં હાલીએ છીએ. અમુક ઉંમર પછી આપણને ઘણી બધી તકલીફો થાય છે. તો આ સ્વાસ્થ્યની અંદર રામબાણ ઉપાય કોઈ હોય તો આ ગિલોય છે. ગિલો એટલે કે ગળો. ગળો છે, આ ગળો છે. આ ગળાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ગળો દરેક રોગનો એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એના માટે આપણે આ ગળો ખાસ ઉપયોગ કરવો. એના વિવિધ ઉપાયો, વિવિધ રીતો છે, અને ગળોનો ઉપયોગ કરી, ગળાનો પાવડરનો ઉપયોગ કરી અને ઝાઝા ભાગના રોગો કંટ્રોલ આપણે કરી શકીએ. તો આ બહુ સરળ અને ઉત્તમ વસ્તુને લોકભોગ્ય કોઈ પણ જગ્યાએ મળી શકે છે, એ આ ગળો છે. આને ગિલોય કહે છે, અને બહુ સારા નામ અને એની સાથે મઠારી બધું કહેવામાં આવે છે. આ બધે ઉપલબ્ધ છે. લીમડો હોય ને ગળો હોય, અને ઉત્તમ ઉપાય આ છે, અને એનો શ્રેષ્ઠ મહત્તમ ઉપયોગ આપણે કરીએ. ત્યાર પછી સતત થોડું ચાલવાનું આપણે રાખીએ. ત્યાર પછી દેશી ખાણું ખાવું જોઈએ. અત્યારે જે ફૂડ અને ફૂડના જે પ્રકારો અલગ અલગ આવ્યા છે એ નહીં. હવે તો આપણો દેશી જે ખોરાક હતો એ તરફ આપણે વળવું પડશે. પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા તો આપણે બાજરાના રોટલા તરફ પણ વળવું પડશે. જુવાર, રાગી, જે દેશી છે બિલકુલ એવા ખોરાકો તરફ આપણે ફરી વળીએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહે. ત્યાર પછી મોટામાં મોટી વસ્તુ એ છે કે આપણું જીવન આપણે બચાવવું તો આપણે નિર્વ્યસની રહેવું જોઈએ. આટલી વસ્તુ કરીએ તો આવા સરળ ઉપાયો કરીએ તો આપણું સ્વાસ્થ્ય સરસ રહેશે અને સરળ રહેશે. જય જય ગરી ગુજરાત.